કહાની છે એક છોકરીની જે ભણવા શહેર આવે છે. તેની સહેલીની બર્થડે પાર્ટીમાં જાય છે. મોડું થઈ જાય છે અને તેને ગુંડા રોકે છે. ત્યાં એક કાકા તેને બચાવે છે અને તેને હોસ્ટેલમાં સહી સલામત હોસ્ટેલમાં મૂકી આવે છે. તેનો ભાગ 1 અને ભાગ 2 તો તમે જોયો હશે. હવે છેલ્લો ભાગ 3 જોઈ લો. તાકીને તે એક હનુમાન મંદિરે જાય છે અને ત્યાં હનુમાન દાદાને પ્રાર્થના કરવા બેસી જાય છે. અને અચાનક છોકરીની નજર ભગવાનની મૂર્તિ પર પડે છે. અને જે રિક્ષાવાળા કાકાએ મદદ કરી હોય છે તે કાકાનો ચહેરો હનુમાન દાદાની મૂર્તિમાં દેખાય છે. છોકરી સમજી જાય છે કે ભગવાન પોતે તેની મદદ માટે આવ્યા હતા અને તે પાછી હોસ્ટેલમાં જાય છે. હોસ્ટેલ પર જઈને તે પોતાની સખીઓને આ ચમત્કારિક ઘટના કહે છે અને બધા આશ્ચર્યમાં પડી જાય છે. મિત્રો, વિડિયો ગમી હોય તો લાઇક કરજો અને કોમેન્ટમાં તમે જે ભગવાન કે માતાજીને માનતા હોય તેમનું નામ લખજો. બોલો જય શ્રી રામ.